રાજકોટમાં જયંતી સરધારાની વધી શકે છે મુશ્કેલી। પીઆઈ સંજય પાદરિયા ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ મથકે પહોંચ્યા છે। જયંતી સરધારા અગાઉ પીઆઈ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચૂક્યા છે અને જયંતી સરધારાએ ફરિયાદમાં લખાવેલ હથિયારની વાત પણ ખોટી સાબિત થઈ ચૂકી છે। જો કે બંને તરફી મારપીટ થતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે। સામાજિક કાર્યક્રમમાં જયંતી સરધારા પીઆઈ પાદરિયા વચ્ચે મારપીટ થઈ હતી અને 2 તારીખે સંજય પાદરિયા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને હવે પીઆઈ સંજય પાદરિયા ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ મથકે પહોંચ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, શું અપડેટ? ચોક્કસ પીઆઈ પાદરિયા અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। તેમના દ્વારા હવે જયંતી સરધારા છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે। અલગ અલગ કલમો હેઠળ તેઓ ફરિયાદ દાખલ કરશે। પીઆઈ સંજય પાદરિયા છે તેમના વકીલ સાથે પણ તેમને વાત કરી છે અને જયંતી સરધારા વિરુદ્ધ પીઆઈ અત્યારે પહોંચ્યા છે, તેમના સમર્થકો પણ પહોંચ્યા છે। જે પીઆઈ પાદરિયાના સમર્થકો પણ જોઈ શકાય છે દ્રશ્યોમાં, તે પણ અહીંયા પહોંચ્યા છે। ફરિયાદમાં પીઆઈ પાદરિયાએ સમગ્ર ઘટનાક્રમ જે મારામારી બંને વચ્ચે થઈ હતી તેનો ઘટનાક્રમ પણ જે દર્શાવવામાં આવ્યો છે। સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારાએ ધમકી પણ આપી હોવાની વાત પણ કરવામાં આવી છે। સાથે સાથે પોતાને અને ખોડલધામને બદનામ કરવાનું પણ કાવતરું રચ્યું હોય તેવી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભારતીય ન્યાય સંહિતા ની જે અલગ અલગ કલમો છે, કલમ 299, 115(2), 351(3), 352 અને એક કલમ 61 મુજબ આ કાર્યવાહી છે ફરિયાદ અત્યારે દાખલ કરવા માટે પહોંચ્યા છે। સાથે સાથે જે તેમના પર જે કલમ 109 લગાડવામાં આવી હતી તે પણ પોલીસ દ્વારા હટાવવામાં આવી છે। સાથે સાથે વકીલો દ્વારા પણ ઠરાવ કરવામાં આવ્યો હતો, તે ઠરાવ પણ પાદરિયાનો જે કેસ નહીં લડે તે ઠરાવ પણ દૂર કરવામાં આવ્યો છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો જયંતી સરધારા છે તેમના વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ કરવા માટે પીઆઈ પાદરિયા અને તેમના સમર્થકો પહોંચ્યા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે બંને પક્ષે સામસામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ અંગે પોલીસે પણ તપાસ તેજ કરી છે।